નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ વદ સાતમ, મંગળવાર, તારીખ 7/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:17 શરૂ થશે અને બપોરે 1:11 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 4:06 શરૂ થશે અને સાંજે 5:47 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈ બંધુઓને સાથે રાખીને ચાલજો. જીવન જીવવા જેવું લાગે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો કુટુંબનું ધ્યાન રાખનારા હશે. તો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવે જીવનમાં બહુ સારો સ્વભાવ પણ નહીં રાખવો, કારણ પછી એને સમજ જ નથી પડતી કે મારી સાથે સારું થઈ રહ્યું છે કે લોકો મારો ઉપયોગ કરી રહ્યા છે. તો આ વસ્તુને ચોક્કસ જીવનમાં જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આધા શીશીનું માથું દુખતું હોય ને તો અરીઠા પાણીમાં પલાળીને એનું ફીણ કરવું અને એ ફીણના 2-3 ટીપા બંને નાકમાં મૂકવાથી આધા શીશીનું માથું ઉતરી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણી પ્રતિષ્ઠા ઘટવી ન જોઈએ, કારણ કે પૈસા કરતાં પ્રતિષ્ઠાનું મૂલ્ય વધારે છે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. પણ મિત્રો, આજે કોઈ પણ કામ પૂર્ણ કરવાનું હોય ને તો ધીરજ રાખીને ચાલજો. ઉતાવળમાં કોઈ પણ કામ પૂરું કરવું છે એવા વિચારો આજે કરવા નહીં. આજે આર્થિક બાબતોમાં પણ તમને સકારાત્મક પરિણામ જોવા મળે. અને મિત્રો, આજે ઋતુગત બીમારીથી સંભાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં સારી સફળતા મળતી દેખાય છે. ઘણા લાંબા સમયથી છવાયેલા ચિંતાના વાદળો આપણે હટાવી શકીએ અને બપોર પછી આજે કોઈક સારા સમાચારની પ્રાપ્તિ પણ થાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે તમારી દ્રઢ ઈચ્છા શક્તિથી તમે સારા પરિણામ મેળવી શકશો. આજે જીવનમાં રહેલા મતભેદ દૂર કરી શકાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધન ખર્ચાતું દેખાય. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને ચાલશો તો સફળતા જરૂર મળે. આજે વાદ વિવાદથી બચશો તો તમારા માટે સારા પરિણામ આવે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો જ. આજે સ્થાવર મિલકત અંગે કદાચ કોઈક ચિંતાનું કારણ બનતું દેખાય છે. અહીંયા થોડી સાવધાની રાખજો. આજે કાર્યક્ષેત્રમાં નવા કરાર થઈ શકે, ચોક્કસ એ ફાયદામાં રહે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવામાં સફળ થયા તો ઘણા સારા પરિણામ જીવનમાં જોડી શકાય. આજે ખોટી જગ્યા પર સાહસ પણ નહીં કરતા. બરાબર, પેલી કહેવત યાદ રાખજો, જાડાને જોઈને ડરવું નહીં ને પતલાને જોઈને લડવું નહીં. આવા ચોક્કસ જીવનમાં જોડીને ચાલજો. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી,
તે ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. દાંપત્ય જીવનમાં મધુરતા ઉમેરી શકાય. તુલા રાશિવાળાએ પણ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે. નકારાત્મક વિચારો આજે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દરેક કામમાં સફળતા મળતી દેખાય છે. આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થાય. આજે મનના મનોરથ પૂર્ણ કરવામાં ખૂબ જ સરળતા પ્રાપ્ત થતી દેખાય. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે પોતાની વાણીનો ઉપયોગ ઓછો કરવાનો છે. ઓછું બોલજો, તમારા કામને બોલવા દેજો. ચોક્કસ તમને આજે સારા અનુભવ થાય. આજે વાદ વિવાદથી અંતર જેટલું બનાવશો એટલો ફાયદો રહેશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે જૂના પડતર કામમાં ખૂબ સારો ફાયદો મળતો દેખાય. આજે પારિવારિક સુખ વધતું દેખાય છે ને આર્થિક બાબતો મજબૂત બનતી દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે ધારેલા પરિણામ મેળવી શકાય એવો સરસ દિવસ છે. આજે સામાજિક કાર્ય તમે આગળ વધારી શકશો અને પરિવારમાં ખુશીનું વાતાવરણ ઊભું કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે કોઈ પણ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજે સામાજિક બાબતોમાં ધ્યાન આપજો. સામાજિક બાબતોમાં અગત્યના નિર્ણય લેવા પડે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.